નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવાગઢમાં મોડી રાત્રે અચાનક ખરાબ હવામાન થવાને કારણે પંચમહાલના પાવાગઢ ખાતે દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડતા યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। મોડી રાત્રે આકાશી વીજળી અને ભારે વરસાદને કારણે મંદિર પ્રશાસને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંદિર ઉપર જ રોકી રાખ્યા। હજારોની સંખ્યામાં આવેલ ભક્તોને આશરો આપવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્ર ગૃહના દરવાજા ખોલી દેવામાં આવ્યા, જેથી કોઈપણ શ્રદ્ધાળુઓને વરસાદ અને વીજળીથી નુકસાન ન થાય। આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભક્તોને સુરક્ષિત આશ્રય મળ્યો।